તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે મતદાન જાગૃતિ સંદર્ભે યોજાયેલી રન ફોર વોટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પરિવાર સાથે રન ફોર વોટમાં હિસ્સેદારી નોંધાવી હતી। જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહ અને નિવાસી અધિક કલેક્ટર આર બોરડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બીએચ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારી પણ રન ફોર વોટમાં જોડાયા હતા। આ પ્રસંગે આશરે 1900થી વધુ નાગરિકોએ હાજરી નોંધાવી હતી। સમગ્ર રૂટ પર મેડિકલ અને સુરક્ષાની ટીમે તૈનાત કરવામાં આવી હતી અને વધુમાં પાણી, એનર્જી ડ્રિંક સહિત ફ્રૂટ્સની પણ સુવિધા સ્પર્ધકો માટે ઊભી કરાઈ હતી। તાપી જિલ્લામાં મતદાનની જાગૃતિ વધારવા માટે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નાગરિકો અને જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓના પરિવાર સાથે હિસ્સા લીધા। એમાં મેં પોતે એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓએ એમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા, એ જ રીતે 7મી મહિના રોજ સૌથી પહેલાં વોટ કરવા જાય આ રીતેની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે, વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી। રજવાડી ચાય, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ। કોન્ટેક્ટ નંબર 9001428551।